પાલેરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સરપંચ અને આગેવાનોએ DGVCL સમક્ષ રજૂઆત. પાલેરમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા ગંભીર બની રહી છે. આ મુદ્દે પાલેરના ઇન્ચાર્જ સરપંચ શબ્બીરખાં પઠાણ તથા ગામના આગેવાનોએ પાલેર DGVCLના ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી તેમજ મૌખિક રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે પાલેરમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓમાં વધારો થયો છે. ઉપરાંત અવારનવાર વીજ કાપ પણ કાપવામાં આવતો હોવાથી 20,000થી વધુ વસ્તી ધરાવતા પાલેરના નાગરિકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વીજ પુરવઠો બંધ થતાં પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે, જ્યારે શાળા કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસમાં પણ વિક્ષેપ સર્જાય છે. જે ઉપરાંત નાના મોટા વેપારીઓ ધંધાઓ પણ તેની નકારાત્મક અસર પડી રહી છે. ગ્રામજનો દ્વારા વીજ સંબંધિત ફરિયાદોનો નિકાલ માટે સંબંધિત અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ યોગ્ય પ્રતિસાદ મળતો નથી. ફરિયાદોનો ઝડપી અને અસરકારક નિકાલ ન થાય તો લોકો અસંતોષની લાગણી વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહી છે. આથી ગામના આગેવાનો અને સરપંચ પાલેરની વીજ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા તથા વીજ પુરવઠો નિયમિત અને નિરંતર રાખવા DGVCL તંત્ર સમક્ષ માંગણી કરી હતી. રિપોર્ટ પાલેર ન્યૂઝ ગુજરાતી. આજ રોજ પાલેજ ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો સાથે અમે GBની અંદર આવેદનપત્ર આપી આવ્યા છે અને પાલેજ ગામની જેટલી પણ સમસ્યા છે એની શાંતિપૂર્વક રજૂઆત કરેલી છે અને ત્યાંના જે સાહેબ છે સિંહ સાહેબ એમને જવાબ પણ બહુ સારો પડ્યો છે. પરંતુ પાલેજ ગામે કાલના શટડાઉન હોવાથી 8 કલાક લાઇટ બંધ રહી, ત્યાર પછી 3 કલાક લાઇટ આપી અને ત્યારથી તો આજ દિન સુધી લાઇટ બંધ છે. એનું અનુસંધાનને અમે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ એમનું સાહેબનું કહેવું એવું છે કે ભાઈ ફોલ્ટ હોવાના કારણે લાઇટો બંધ છે. પાછલા 3 મહિનાથી પાલેજ ગામની તમામ જનતા ત્રાહી આમ પુકારી ગઈ છે લાઇટ માટે. કોઈ પણ જાતનો કોઈને જવાબદારી કોઈ લેતું નથી. જ્યારે તો આપણે કમ્પ્લેન કરીએ છીએ તો જવાબ આપે છે કે ભાઈ ફોલ્ટ પર છે, લાઇટો કલાકમાં આવશે, 2 કલાકમાં આવશે. તો તેનું જે ચોખ્ખું જે નિદાન જોઈએ લાઇટનું એ પાલેજ ગામમાં થતું નથી. પાલેજ ગામના કર્મચારીઓ જે છે GEBના તે પોતે પોતાનો ફોનો બંધ કરી દે છે અને કોઈ પણ જવાબ આપતું નથી. એના કારણે આજે અમે આવેદનપત્ર આપીને આવેલા છે અને જો હવે પછી જો આ બનાવ બનશે તો અમે આગળ કાર્યવાહી કરીશું. ધન્યવાદ. સાહેબ, 2 દિવસથી પાલેર ગામની અંદર લાઇટ જાને ઘણી સમસ્યા રહે છે, તો આજે પંચાયત દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલા છે તે વિશે શું કહેવા માંગો છો? કાલે આપણે 66 kV જે પાલેજ SS છે એ લોકોના શટડાઉન હતા, એના લીધે આપણે પાવર બંધ હતા અને કાલે રાત્રે વાવાઝોડું અને વરસાદ આવ્યા તો એના લીધે આપણા અમુક જગ્યા થાંભલા પડી ગયા છે અને એક જગ્યા કેબલ ફોલ્ટ છે, તો એના લીધે આજે પાવર બંધ છે. અને આવતા અઠવાડિયામાં અમે 2-3 દિવસ મેન્ટેનન્સ કરીને જે બી કમ્પ્લેન છે જેના લીધે ફોલ્ટ થાય છે એના લીધે આગળ લઈ આવીશું. ઘણા લોકોની કમ્પ્લેન છે કે કમ્પ્લેન ફોન પર જે ફોન કરવામાં આવે છે તે સ્વિચ ઓફ આવે છે યા તો વ્યસ્ત બતાડે છે, તેના શું કારણ છે? વ્યસ્ત તો જે છે એમાં આવું કંઈ નથી કે અમલી ઉડીને વ્યસ્ત બતાવતા હોય. બીજા બી ગ્રાહક છે, ધરો મારા 26,000 જેવા ગ્રાહક છે, તો બધાના ફોન ચાલુ હોય એના લીધે વ્યસ્ત આવતા હોય. અને અમુક ટાઈમ એવું થાય કે નાઇટમાં કામ કરતા છે થાંભલા ઉપર, તો ઉપર કામ કરતા હોય એટલે ફોનની એવું શીખા હોય, આ બની શકે. પણ આવું કંઈ નથી કે ઇન્ટરનલી મોબાઈલ સ્વિચ ઓફ કરીને રાખે, આવું નહીં બને. ઘણીવાર પાલેજ ગામની અંદર લાઇટ જાય તો કોઈ એક વિસ્તારની અંદર લાઇટ જાય તો આખા પાલેજ આખા ટાઉનમાં લાઇટ બંધ કરી દેવામાં આવે છે. તો કોઈ એક પણ એરિયાની અંદર જો વાયર એ થઈ જાય તો પછી બીજી એરિયાની જો લાઇન ચાલુ રાખે તો શું થાય? નહીં, જો એના માટે સ્વિચ છે, જ્યાં જ્યાં સ્વિચ છે ત્યાં આપણે સ્વિચ કાપીને કામ કરતા છે અને અમુક જગ્યાએ એવું હોય કે ST લાઇનમાં કામ કરવાનું છે તો ત્યાં વધારે સેફ્ટી માટે ફીડર બંધ કરવું હોય તો આવું કરે છે. શું નામ તમારું? અમિત સિંહ.